હું જ્યારે કોલેજ કરતો ને ત્યારે કોલેજની ફી બીજી આપવાની થતી, કે ચોપડા બીજા લાવવાના થાય, કે રૂમ પર રહેતો તો રૂમના ભાડા બીજા, જમવાના ખર્ચા, કપડાં બીજા લાવવાના હોય તો એના ખર્ચા. તો ઘરે ફોન કરતો એમ, તો ત્યારે પૈસા માંગતો ત્યારે બહુ દુઃખ થતું, કારણ કે મને તો ખબર હતી ભાઈ કે ઘરની પરિસ્થિતિ શું છે, ઘર કઈ રીતે ચાલે છે, અને એક બાજુ મારા ખર્ચા અલગથી ભાઈ, જેટલો ખર્ચો ખર્ચા લાવવાનો થાય એટલા 50% ખર્ચા મારા થઈ જતા ભાઈ. ત્યારે બહુ દુઃખ લાગતું એમ કે પરિસ્થિતિ કરતાં વધારે મારા ખર્ચાઓ છે એમ. તો ભાઈ કહેવાનો મતલબ ફેમિલી બહુ સંઘર્ષ કર્યો ભાઈ, અને હરેક વ્યક્તિ કે જે અત્યારે બારે ભણે છે બધાને ખબર છે કે ભાઈ કઈ રીતે ખર્ચા ચાલે છે પોતાના, અને પોતાની ફેમિલીના ખર્ચા કઈ રીતે ચલાવે છે આપણા મા બાપ. તો ભાઈ દેખો, હું અત્યારે આ જગ્યાએ પહોંચ્યો નસીબથી અને મારી મહેનતથી, અને તમે મારા કરતાં પણ આગળ જાશો, તમે મહેનત કરશો ને તો ભગવાન કરે તમે મારા કરતાં બી આગળ જાઓ. પણ એટલું યાદ રાખજો કે ભાઈ ક્યારે કોઈનું ખોટું કરશો નહીં, અને ક્યારે કોઈનું ખોટું વિચારશો નહીં ભાઈ, કે એ વ્યક્તિ આપણાથી આગળ કઈ રીતે નીકળી ગયો. આપણે તો 10 વર્ષની મહેનત કરીએ છીએ, 6 મહિના મહેનત કરીને આપણા કરતાં આગળ નીકળી ગયો ભાઈ. 100% એને કંઈક કાળા કામ કર્યા હશે, 2 નંબરના ધંધા કર્યા હશે ભાઈ. એને જે કર્યું હોય એને એની મહેનતનું ફળ મળેલું છે, એના કિસ્મતના ફળ મળેલા છે ભાઈ. એટલે આપણે કોઈની લાઈફમાં ઇન્ટરવ્યૂ નહીં થવાનું કે એ શું કરે છે શું નથી કરતું. આપણે આપણું જોવાનું, આપણે જે પહોંચ્યા છીએ અહીંયાથી આપણે આગળ કઈ રીતે વધવું. તમારી જાત ઉપર થોડી મહેનત કરો. શું કામ આપણે બીજા લાઈફ ઉપર કોમેન્ટ મારવી પડે ભાઈ. ફેમિલીને આપણે સપના કઈ રીતે પૂરા કરી શકીએ ને એના ઉપર થોડું ધ્યાન આપો. થેન્ક યુ સો મચ.